આ મારા સમાજની વાત છે. અહીં ખોટું થયું છે અને દુઃખ એમાં નથી કે કોણે કર્યું. દુઃખ એમાં છે કે આપણા સમાજના આગેવાનો જેને બધી જ ખબર છે તેઓ મૌન છે. રાજકારણની વાત નથી, ચૂંટણી કે નેતાઓની ચર્ચા નથી, પણ આપણા સમાજના આગેવાનો વિશે છે. વડીલ, સમજદાર, બોલવાની હિંમત ધરાવતા, જેઓ વાતને વાળી શકે, રોકી શકે, સુધારી શકે, પણ ચૂપ છે, જાણીને ચૂપ. સમજ્યા છતાં અસમજમાં નથી, પણ સત્ય દબાવવામાં એમનો જ હાથ છે. ખોટું કરનારની એકની ભૂલ છે, પણ સત્ય જાણીને પણ અવાજ ન ઉઠાવનારની 100 ગણી ભૂલ છે. સમાજ ખોટાથી નથી તૂટતો, સમાજ તૂટે છે ત્યારે જ્યારે સમજદાર લોકો મૌનમાં ભાગી જાય છે. આગેવાની પદથી ન મળે ભાઈ, આગેવાની મળે સત્ય માટે છાતી તાણીને ઊભા રહેવામાં. સામે બને કે પરોઢે બને, જાણીને અવાજ ન ઉઠાવવો એ પણ ખોટા જેટલું જ ઘાતક છે. મૌન કાંઈ શાંતિ નથી, મૌન તો ખોટાનું રક્ષણ છે. સત્ય બોલવાથી દુશ્મન વધે, પણ મૌનથી સમાજ મરે. સમાજના આગેવાનો માટે છે કે ભાઈ અમે તમને દોષી નથી કહેતા, પણ પૂછીએ છીએ કે સત્ય સામે તમારું મૌન કેટલી કિંમતમાં આવ્યું.